ચાલો ગુડ મોર્નિંગ ગર્લ્સ. ઇન્વેન્ટરીમાં મિનિંગ અને એના ઓબ્જેક્ટિવ્સને એ તમને સમજાવી દીધું છે. હવે એની જે મેથડ આવે છે ખાસ કરીને લીફો ફીફો અને વેઇટેડ એવરેજ એ આપણે જોઈએ. લીફો દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. FIFO method that means first in first out. અને વેઇટેડ એવરેજ તો તમને ખ્યાલ જ છે, બરાબર. હવે આ ત્રણ મેથડના સમ જે છે એ આપણે જોવાના છે. સમ કરાવીશ ત્યાર તો તમને મેથડ સમજાવીશ જ, બટ ફર્સ્ટ ઓફ ઓલ જો તમને લીફો મેથડ સમજાવું તો લીફો મેથડની અંદર મેં તમને નામ લખ્યું હતું લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ દેટ મીન્સ કે જે ક્વોન્ટિટી તમને લાસ્ટમાં રિસીવ થયેલી છે, ઇન્વેન્ટરી એટલે તમારું રો મટીરિયલ્સ રિસીવ કરવાનું તમારે હોય, અને રો મટીરિયલ્સ જ્યારે રિક્વાયરમેન્ટ્સ ઊભી થાય ત્યારે એઝ પર રિક્વાયરમેન્ટ્સ તમારે એને એલોકેટ કરવાનું. તો લીફો મેથડમાં જે લાસ્ટ ક્વોન્ટિટી તમને રિસીવ થયેલી છે એ ક્વોન્ટિટી તમારે ફર્સ્ટ ઇસ્યુ કરવાની આવે. સે ફોર એક્ઝામ્પલ 1 એપ્રિલ 2021 ઓપનિંગ સ્ટોક છે. ઓપનિંગ સ્ટોક તમારો 100ની ક્વોન્ટિટી 2 રૂપીસ પ્રાઇસ અને 200 રૂપીસનું હતું. 2 એપ્રિલ 2021 પરચેસ તમે કર્યું. પરચેસ તમે જે કર્યું એ બીજા 100 યુનિટ્સનું 3 રૂપીસથી કર્યું. ત્યાં છે ને ઉભા રહો, 3ની બદલે 100ની બદલે 50 કરી નાખો એટલે તમને અલગ પડે બંને. આ રીતે તમારું થયું. 100ની ક્વોન્ટિટી 2 રૂપીસ પ્રાઇસ એટલે ટોટલ 200 રૂપીસ. 50ની ક્વોન્ટિટી 3 રૂપીસ પ્રાઇસ એટલે ટોટલ 50 × 3 એટલે 150. હવે તમને અહીંયા આગળ જોવા જાઓ તો 1 એપ્રિલ એટ ધ એન્ડ ઓફ ડે તમારી પાસે સ્ટોક કેટલો હતો? 100 યુનિટ, 2 રૂપીસ પ્રાઇસ અને 200 રૂપીસ ટોટલ એમાઉન્ટ. હવે તમારી પાસે સેકન્ડ એપ્રિલે તમે પરચેસ કર્યું અગેન 50 યુનિટ્સનું, તો જૂના તો તમારી પાસે 100ના પડ્યા હતા, એઝ ઇટ ઇઝ તમારે લખવાના જ આવશે. નવા તમે કેટલા પરચેસ કર્યા તો કે 50 યુનિટ 3 રૂપીસ 150. આ તમારો સ્ટોક થયો. સ્ટોકનું કોલમ એ છે તમારું. હવે પ્રશ્ન ક્યાં આવશે? 3 એપ્રિલ 2021 તમે ઇસ્યુ કરો છો. તો ઇસ્યુ તમારે જે કરવાનું આવે એ મેથડનું નામ શું છે? લીફો મેથડ છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે જે છેલ્લી ક્વોન્ટિટી આવેલી હોય એમાંથી તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર ઇસ્યુ જે છે એ કરવાના આવે. હવે એમાં સપોઝ 100ની ક્વોન્ટિટી તમારે ઇસ્યુ કરવાની આવે તો 100ની ક્વોન્ટિટી ઇસ્યુ કરવા માટે છેલ્લે જે સ્ટોક તમારી પાસે હોય એમાંથી તમારે લેતા જવાનું આવે. તો છેલ્લે કયો સ્ટોક છે? 50 યુનિટ્સનો છે. તો એ 50 યુનિટ કન્ઝ્યુમ થઈ જાય બિકોઝ તમારે 100 યુનિટ આપવાના છે. તો 50 યુનિટ્સ 3 રૂપીસ પ્રાઇસ અને 150 રૂપીસ એમાઉન્ટ. હવે 100માંથી 50 યુનિટ્સ તમે એલોકેટ કરી દીધા. રિમેનિંગ તમારા આમાંથી 50 યુનિટ્સ રહ્યા. એ 50 યુનિટ્સ આ 100માંથી ઇસ્યુ થશે એટલે 52 અને 100 આ તમારો સ્ટોક ઇસ્યુ થયો. હવે સ્ટોકના કોલમમાં લખવાનું આવે કે કેટલો સ્ટોક તમારી પાસે રહ્યો. તો આ ક્વોન્ટિટી તો તમે ઓલરેડી બધી યુઝ કરી નાખેલી છે. આ ક્વોન્ટિટીમાંથી 100માંથી તમે 50 અહીંયા ઇસ્યુ કરી એટલે 50ની ક્વોન્ટિટી તમારી પાસે રિમેનિંગ રહી, બરાબર. હવે 4 એપ્રિલ અગેન તમે પરચેઝ 100 યુનિટનો 4 રૂપીસમાં કરો. તો હવે જોજો શું થાય છે. આ 50 અહીંયા એઝ ઇટ ઇઝ લખવાના, 2 રૂપીસ પ્રાઇસ 100 અને સ્ટોક તમારો 100નો એડ થયો એટલે નીચે 100. આ તમારો સ્ટોક થાય. આ થઈ તમારી લીફો મેથડ. લાસ્ટ જે આવતું જાય એમાંથી ફર્સ્ટ ઇસ્યુ કરતા જવાનું તમારે આવે, બરાબર. હવે સપોઝ સે ફોર એક્ઝામ્પલ આપણે ફીફો મેથડમાં કઈ રીતે થાય છે એ જોઈએ. FIFO method. First in, first out.
બરાબર. હવે અહીંયા સુધી સેમ રહેશે બંને મેથડમાં. ફેર ક્યાં પડશે? જ્યાં આગળ તમારી ક્વોન્ટિટી ઇસ્યુ કરવાની આવતી હોય ત્યાં આગળ તમારો ફેર પડશે. તો 3-4 તમારા 100ની ક્વોન્ટિટી તમારે ઇસ્યુ કરવાની હોય તો હવે જોજો શું થાય છે. લીફો મેથડમાં તમે અહીંથી શરૂ કરતા હતા, ફીફો મેથડમાં અહીંથી શરૂ કરવાનું આવે. તો ફર્સ્ટ ક્વોન્ટિટી તમારી 100ની જ છે તો એ આખી ક્વોન્ટિટી 2 રૂપીઝવાળી લઈ લો એટલે 200. તો સ્ટોક તમારો કેટલો રહે? તો કે આ જે એમાઉન્ટ હતી એ એમાઉન્ટ આખી કેન્સલ થઈ ગઈ, વહી ગઈ. આ એમાઉન્ટ એઝ ઇટ ઇઝ તમારી રહે એટલે 3 અને 150 આટલો તમારો સ્ટોક રહે. હવે 4 એપ્રિલ તમારી પાસે 50નું અગેન પરચેઝ થયું. તો આ જે છે એ પહેલા લખવાની અને આ જે છે એ નીચે લખવાની. આ તમારી પાસે સ્ટોક છે. હવે માનો કે 5-4 ઇસ્યુ તમારે 75ની ક્વોન્ટિટી કરવાની આવે તો 75માં પહેલા 50 તમારે અહીંથી લેવાના અને રિમેઇનિંગ હવે આ 75 - 50 એટલે 25 રહે. એ 25 આ ક્વોન્ટિટીના તમારે લેવાના. એટલે હવે તમારી પાસે સ્ટોક બાકી રહે કેટલો રહે? આ આખું કેન્સલ થઈ ગયું હતું. આમાંથી 25નો સ્ટોક તમારી પાસે રહે. આ તમારી થઈ ફીફો મેથડ. બરાબર. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે સ્ટોક સૌથી પહેલાં તમારી પાસે આવેલો હોય એ સ્ટોક સૌથી પહેલાં તમારે ઇસ્યુ કરવાનો આવે. અને લીફો મેથડમાં જે સ્ટોક તમારી પાસે લાસ્ટમાં આવેલો હોય એ તમારે સૌથી ફર્સ્ટ ઇસ્યુ કરવાનો રહે. હવે ત્રીજી મેથડ જે છે એ વેઇટેડ એવરેજ મેથડ છે. વેઇટેડ એવરેજ મેથડમાં પહેલાં એક ફોર્મ્યુલા તમને આપી દઉં છું. P1 Q1 પ્લસ P2 Q2 અપોન Q1 પ્લસ Q2. એટલે આમાં ફેર ક્યાં આગળ પડશે? લીફો ફીફો મેથડમાં છેલ્લે જે સ્ટોકમાં મલ્ટિપલ ક્વોન્ટિટી અને મલ્ટિપલ પ્રાઇસ ઉતરતા હતા ને નહીં ઉતરે, કારણ કે આનાથી એક પ્રાઇસને એક જ ક્વોન્ટિટી તમને મળશે. એ ક્વોન્ટિટીની એ જ પ્રાઇસ તમારે લખવાની રહેશે. P1 Q1 plus P2 Q2 where P1 is price of first quantity, P2 is price of second quantity, Q1 is quantity 1 અને Q2 is quantity 2. આ તમારું ફોર્મ્યુલા થશે. આ ફોર્મ્યુલા બેઝિસ ઉપર તમારે જે વેઇટેડ એવરેજ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની આવે. એટલે તમારી પાસે સ્ટોકમાં કોલમમાં જે મલ્ટિપલ પ્રાઇસ અને મલ્ટિપલ ક્વોન્ટિટી થતું હતું એ મલ્ટિપલ પ્રાઇસ અને મલ્ટિપલ ક્વોન્ટિટી થશે નહીં. તમારે સિંગલ પ્રાઇસ સિંગલ ક્વોન્ટિટી તમારી પડશે. બરાબર. ફોર એક્ઝામ્પલ, first April opening stock ₹100 price 300. 2nd April purchase $150 અને 4 એટલે 600. તો અહીંયા આપણે તમારો સ્ટોક 100, 3 અને 300 થતો. હવે ધ્યાન રાખજો, 100નો સ્ટોક 3 રૂપીસ એટલે તમારી પાસે હતો, 150નો સ્ટોક તમે નવો છે એ પરચેસ કર્યો. એટલે હવે P1 Q1 પ્લસ P2 Q2 વાળો ફોર્મ્યુલા મૂકો.
P1 Q1 શું હતું તમારી પાસે 100 into 3 plus P2 Q2 150 into 4 upon 100 plus 150 એટલે 300 plus 600 upon 250 એટલે 900 divided by 250 અને આનો જે તમને મળે એ ટોટલ તમારે અહીંયા 250 ની ક્વોન્ટિટી પ્રાઇસ તમને પર્ટિક્યુલર આ બેના ડિવિઝન કરવાથી જે મળે એ અને ઇન્ટુ મલ્ટિપલ પ્રાઇસ એ તમારે કરવાનું. એટલે અહીંયા તમારી પાસે જો શું થયું કે સિંગલ પ્રાઇસ અને સિંગલ ક્વોન્ટિટી તમને આવી. લીફો ફીફોમાં તમારું શું થતું હતું કે મલ્ટિપલ પ્રાઇસ અને મલ્ટિપલ ક્વોન્ટિટી તમને મળતી હતી. જ્યારે આની અંદર તમારે શું થાય તો કે સિંગલ પ્રાઇસ અને સિંગલ ક્વોન્ટિટી તમને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ વેઇટેડ એવરેજ જે છે ઇન્વેન્ટરીની એની અંદર સિંગલ પ્રાઇસ અને સિંગલ ક્વોન્ટિટી તમને રિસીવ થાય છે. એટલે ઇસ્યુના ટાઈમે તમારે આમાં કન્ફ્યુઝન રહે નહીં કે કઈ ક્વોન્ટિટી પહેલાં ઇસ્યુ કરવી અને કઈ ક્વોન્ટિટી છેલ્લે ઇસ્યુ કરવી. કારણ કે ઇસ્યુ જ્યારે તમારે કરવાની આવશે ત્યારે એક જ ક્વોન્ટિટી અને એક જ પ્રાઇસ તમારી પાસે હશે. લીફો ફીફોમાં તો શું થતું હતું કે સ્ટોકમાં મલ્ટિપલ પ્રાઇસ અને મલ્ટિપલ ક્વોન્ટિટી આવતી હતી. જ્યારે આની અંદર તો સિંગલ પ્રાઇસ અને સિંગલ ક્વોન્ટિટી જ આવશે એટલે તમારે કન્ફ્યુઝન છે એ રહેતું નથી. બરાબર. એક્ઝામની અંદર આઈધર તો એક જ સમ તમને બંને મેથડથી કરવાનું કહેશે, લીફો મેથડ અને ફીફો મેથડ બંને સેપરેટ કરવાનું કહેશે, ઓર અધરવાઇઝ એક જ સમની અંદર તમને બંને મેથડ છે યુઝ થઈ જશે. કઈ રીતે થાય તો કે પર્ટિક્યુલર ડેટ ઉપર જે સ્ટોક ઇસ્યુ કરવાનો આપેલો હોય એમાં તમને બ્રેકેટમાં કહી દીધું હોય કે લીફોમાંથી સ્ટોક ઇસ્યુ કરવાનો છે કે ફીફોમાંથી સ્ટોક ઇસ્યુ કરવાનો છે. ત્રણે ત્રણ મેથડ અત્યારે તમને ઓવરવ્યૂ છે એ આપી દીધેલો છે. હવે ત્રણે ત્રણ મેથડના સમ જે છે એ આપણે સ્ટાર્ટ થશે. સમ સ્ટાર્ટ થશે એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા છે એ આવશે કઈ રીતે સમ છે એ આપણે થાય છે. સમ શરૂ થશે ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે. બટ 14 માર્ક્સની અંદર સમની તૈયારી રાખજો ખરા. આની અંદર થિયરી પણ એટલે જ કરાવી છે, સમ પણ એટલે જ કરાવવાનો છું. બંનેની તૈયારી રાખવાની રહેશે. એટલે જેમ ડિવિડન્ડ પોલિસીમાં પૂછેલું હતું ને તમારે થિયરી અને ઓપ્શન્સમાં મૂકેલી હતી એ રીતે આની અંદર થાય તો વાંધો ન આવે. એટલા માટે બંને ઉપર ફોકસ છે એ ખાસ કરાવું છું. એક્ઝામની દ્રષ્ટિએ પ્રિપરેશનમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચેપ્ટરમાં બંનેની તૈયારી રાખજો. થિયરીની પણ પ્રિપરેશન રાખજો અને સમની પણ પ્રિપરેશન રાખજો. કારણ કે બંને વસ્તુ છે એ આવવાની પોસિબિલિટીઝ છે. કોઈ એક ઉપર ફોકસ કરવું એ કરતા નહીં. સમ ગણશો તો એના રોકડા માર્ક્સ તમને મળશે. નેક્સ્ટ લેક્ચરથી સમ આપણે જે છે એ શરૂ કરવાના છે. એમાઉન્ટ તમને એઝ ઇટ ઇઝ જેમ મળતી હતી એમ ટેલિગ્રામની અંદર મળી જશે અને થિયરીની રીતે ટેલિગ્રામની અંદર તમને PDF છે એ મળી જશે.